જલારામ છે, કલાપી છે, અમરેલીમાં ટાવર પાસે આવેલી શોપ છે. બેસ્ટ સારો નાસ્તો મળે છે. પાત્રા છે, ખમણ છે, પાતુડી છે, ઢોકળા છે, આવી બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. નાસ્તામાં અમે સવારે નાયલોન ફાફડા, વણેલા ગાંઠિયા, ખમણ, જલેબી, ફરસી પૂરી એવું બધું શુદ્ધ સિંગતેલમાં જ બનાવીએ છીએ. આ ઊંચી પ્રકારનો લોટ રાખવાનો, અંદર બેસન અને અજમા, રસની હિંગ આ બધું અમે વાપરીએ. કેટલા ટાઈમથી આવો આપણે? 25 વર્ષથી 25 વર્ષથી આવો. રોજ રોજ ડેઈલી આવવાનું એમ? આ ડેલી બાર ગામ હોવ તો નહીં, રાજકોટ ગયા હોય ને તો નહીં, બાકી ડેલી ખાવા આવવાનું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને. આજે આપણે છીએ અમરેલી શહેરની અંદર. અમરેલી શહેરની અંદર આવીને અમરેલી શહેરની મોર્નિંગ એટલે કે અમરેલી શહેરનો સવારનો નાસ્તો કવર કરવા માટે આપણે આજે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 10:15. થોડું લેટ થઈ ગયું છે, પરંતુ કોશિશ કરીશું કે સવારનો નાસ્તો બેસ્ટ ક્યાં મળે છે તે તમારા સુધી પહોંચાડીશું, જોઈશું, ટ્રાય કરીશું. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. તમને કેમ છો ભાઈ? બસ મજા. સાહેબ, આપણે અમરેલી શહેરની અંદર આવ્યા છીએ, સવારનો નાસ્તો કવર કરી રહ્યા છે. તમારા સજેશન પ્રમાણે કોઈ એવો બેસ્ટ નાસ્તો સજેસ્ટ કરો જેને આપણે ટ્રાય કરી શકીએ. ગાંઠિયા છે, જલેબી છે, ફાસ્ટ ફૂડમાં છે, શોપ માર્કેટ છે, ત્યાં બધી શોપ છે, ઘણી બધી છે. જલારામ છે, કલાપી છે, અમરેલીમાં ટાવર પાસે આવેલી શોપ છે. આપણે આવી ગયા છે ગોકુલ પૂજાપામાં અને ભાઈ સાથે વાત કરીએ કે અમરેલીમાં બેસ્ટ નાસ્તો કયો છે. કેમ છો કાકા? મજામાં? મજામાં. કાકા, અમરેલીનો નાસ્તો ટ્રાય કરવા માટે અમે આવેલા છીએ, તો કોઈ એવી જગ્યા સજેસ્ટ કરો જ્યાં સારો નાસ્તો મળતો હોય. સારો નાસ્તો મળે જલારામ રેસ્ટોરન્ટમાં. ઓકે. ભજીયા, ગાંઠિયા બધું. લોકોના સજેશન પ્રમાણે અત્યારે આપણે આવી ગયા છીએ જલારામ સ્વીટ માર્ટની અંદર. અમુક કારણોસર અહીંનું શૂટિંગ નહીં થાય, પરંતુ લોકોનું સજેશન એવું છે કે અહીંયા બેસ્ટ સારો નાસ્તો મળે છે. પાત્રા છે, ખમણ છે, પાતુડી છે, ઢોકળા છે, આવી બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. આપણે અહીંયાથી લેટ થાય છે એટલા માટે આપણે અહીંયાથી આગળ જવાનું છે. કલાપીનું નામ પણ આવે છે, ત્યાં નાસ્તો ટેસ્ટ કરીશું, ટ્રાય કરીશું, તમને બતાવીશું. અને આનું એડ્રેસ કહીએ તો એક્ઝેક્ટ ટાવરની પાસે જ છે, ટાવર રોડે. અમરેલી શહેરની અંદર આવો તો અહીંયાનો નાસ્તો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લોકોનું સજેશન છે. ચાલો નેક્સ્ટ લોકેશન પર જઈએ. અત્યારે હું આવી ગયો છું ટાવર પાસે કલાપીનો નાસ્તો ટ્રાય કરવા માટે. લોકોને પૂછીને આપણે જઈએ છીએ કલાપી નાસ્તા સેન્ટર ક્યાં આવેલું છે. આ છે ટાવર રોડ અને ત્યાંથી આપણે આવવાનું છે ડાબી સાઈડવાળી શેરીમાં. તમે જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કલાપી સ્વીટમાં. કેમ છો દાદા? મજામાં? આવો મજામાં. સૌથી પહેલા તો આપણે દર્શક મિત્રોને નામ જણાવી દેજો. અમારું નામ છે કલાપી સ્વીટ અને મહેશભાઈ જે કરતા આ મોટાભાઈ બેઠા છે. ઓકે. અને બધાને જય સ્વામિનારાયણ. દાદા, આપણે અમરેલી શહેરની અંદર આવ્યા હા. અને નાસ્તા માટે લોકોનું સજેશન જાણ્યું એટલે સૌથી પહેલું નામ તમારું આવ્યું છે. અને અત્યારે આપણે તમારી દુકાન સુધી પહોંચ્યા છીએ. સૌથી પહેલા આપણે નાસ્તાની અંદર શું શું રાખીએ છીએ તે જણાવજો. નાસ્તામાં અમે સવારે નાયલોન ફાફડા, વણેલા ગાંઠિયા, ખમણ, જલેબી, ફરસી પૂરી એવું બધું રાખું. ઓકે. અને આપનો ટાઈમિંગ જણાવી દેજો. સવારે 7:15, 7:30 શરૂ થઈ જાય ઓકે. અને બપોરે 11:30 સુધી ગરમ હોય. ઓકે. અને આમ પછી પાર્સલ લઈ જવા માટે હોય તો છે જ. ઓકે. અહીંનો પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. આ ટાવર ચોક કહેવાય, કંસારા બજાર કહેવાય. ઓકે. એ આપણને એડ્રેસ આવી. અને આપણી જે આ દુકાન છે કેટલા વર્ષ જૂની છે? અહીંયા મૂળ અમે લાઠીના, એટલે અમે અહીંનું શોપનું નામ રાખ્યું છે કલાપી સ્વીટ. ઓકે. અને અહીંયા અમારે 30 વર્ષ થઈ ગયા. ઓકે. શુદ્ધ સિંગતેલમાં જ બનાવીએ છીએ. આ ઊંચી પ્રકારનો લોટ રાખવાનો, અંદર બેસન અને અજમા, રસની હિંગ આ બધું અમે વાપરીએ. ઓકે. એટલે કે ઉચ્ચ ક્વોલિટી જ પ્રોવાઈડ કરવાની. હવે આપણે પણ અહીંનો નાસ્તો ટેસ્ટ કરીશું.
મજામાં હો ભાઈ. કાકા કલાપીમાં શું ખાવાનું પસંદ કરો આપણે? જલેબી ફાફડા ખમણ કેટલા ટાઈમથી આવો આપણે? 25 વર્ષથી 25 વર્ષથી આવો. રોજ. રોજ ડેઈલી આવવાનું એમ? આ ડેલી બાર ગામ હોવ તો નહીં, હા. રાજકોટ ગયા હોય ને તો નહીં, બાકી ડેલી ખાવા આવવાનું. શું કહેશો કલાપીના નાસ્તા વિશે? કલાપીકમાં જલેબી ફાફડા એક નંબર, એક ફેરે ખાવ એટલે ખબર પડી જાય. ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવે જલેબી ફાફડાના. હવે આપણે ટેસ્ટ કરીને જણાવશું. કસ્ટમર મિત્રોના રિવ્યૂ લીધા. અમુક લોકો કેમેરાઓ સામે આવતા જ સંકોચાતા હોય છે અને કાકાએ રિવ્યૂ સારું આપ્યું કે ભાઈ ડેઈલી આવવાનું, બારગામ હોય તો જ અહીંયા ના આવે, બાકી ડેઈલીનો અહીંયાનો નાસ્તો ફરજિયાત હોય. આપણે પણ નાસ્તો ટેસ્ટ કરીશું, તમને જણાવીશું. આજે આપણને નાસ્તો ટ્રાય કરવા માટે આપેલ છે ખમણ, જલેબી, સંભારો અને એના ગરમા ગરમ ફાફડા. તે આપણે ટેસ્ટ કરીશું. સાથે છે મસ્ત મજાની કઢી, તેને પણ આપણે ખાઈશું અને મોજ માણીશું. મારી સાથે છે મોહમ્મદ જૈદ. કેમ છો? સારું. તમને કેમ છે? શરૂઆત કરીએ મીઠી વસ્તુથી. સૌથી પહેલાં આપણે જલેબી ટેસ્ટ કરીએ અને અહીંના નાયલોન ફાફડા ટેસ્ટ કરીએ. ઉપર હિંગ નાખેલી છે, કઢી સાથે ટેસ્ટ કરીએ. એકદમ જોરદાર ફાફડા છે. ફાફડા તમે જોઈ શકો છો, એકદમ પોચા છે અને અડતાના ભેગા જ તૂટી જાય છે. સાથે પપૈયાનો સંભારો. હવે આપણે ટેસ્ટ કરીએ અહીંની ગ્રીન ચટણી. ગ્રીન ચટણી જોઈને તમને એમ લાગશે કે ચટણી તીખી હશે, પરંતુ આ જે ચટણી છે તે ખટમીઠી ચટણી છે. ગુજરાતી લોકો હોય છે તે ખમણ, ગાંઠિયા, ફાફડા આ બધું ખાવાના શોખીન હોય છે. અમરેલી શહેરની અંદર તમે આવો અને સવારનો નાસ્તો શોધી રહ્યા હોય તો એમાંની આ એક બેસ્ટ જગ્યા થઈ શકે છે. હવે આપણે ટેસ્ટ કરીએ નાયલોન ખમણ. આમ તો અહીંયાની બધી વસ્તુનો ટેસ્ટ સારો છે. ભાઈ પ્યોર સિંગ તેલની અંદર બધી વસ્તુ બનાવે છે, પરંતુ આપણને સ્વીટ થોડું ઓછું ભાવે છે, એટલા માટે બેસ્ટ વસ્તુ આપણને લાગી છે અહીંના ખમણ અને ફાફડા. અહીંના નાસ્તાને શબ્દમાં વર્ણવવા જશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. વિડીયોને અહીંથી વિરામ આપીએ, નાસ્તાની મોજ માણીએ. મળીએ પાછા નેક્સ્ટ લોકેશન પર. કાકા, આપણે સિંગ તેલમાં ઉચ્ચ ગુણવત્તાવાળો નાસ્તો પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. ભાવ જણાવી દેજો દર્શક મિત્રોને. હા, આપણે ફાફડા વણેલા એ બધાના 500 રૂપિયા ભાવ છે અને ઝારાની જે બધી વસ્તુ છે અહીંયા સેવ, ગાંઠિયા, પાપડી એ બધાના 240 કિલો છે. મટીરિયલ એનું એ જ. અને લગ્ન પ્રસંગમાં કોઈને ઓર્ડર દેવો હોય તો તમારો હા, કોન્ટેક્ટ તો એનો પણ આપણે 94 264 37 592 કલાપી સ્વીટ મહેશભાઈ. એમાં ફરસાણ સિવાયમાં તમે મીઠાઈ ને એવું પણ બનાવી આપો? હા, એ જે ગ્રાહકની જરૂરિયાત હોય એ પ્રમાણે અમે બનાવી દઈએ.